privilege to hear from our esteemed chief guest. With great honor, I invite you to share your thoughts and deliver a motivational speech and address that undoubtedly inspire and encourage all of us. Please, Ms. Vibha Salalia, Madam, the stage is yours. Thank you, Julia. Good morning to all. મોટેથી પૂછો એટલે પહેલો સેશન જ છે હે ને અને વેલકમ ટુ ઓલ ધ ચરોતરવાસી બધા ચરોતરવાસી ને અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ ધ જીપ્સ નર્સિંગ હોમ who has believed in me and given the opportunity to speak something about the mental health in front of you. So thank you very much, sir. આપણે ગુજરાતીમાં બોલીશું. ગમશે બધાને? માતૃભાષા ગમશે ને? સરસ, થેન્ક યુ ટુ અલાઉ યુ મી સ્પીકિંગ ગુજરાતી સમથિંગ હે ને. આજે જે જીપ્સ હોસ્પિટલ તો અત્યારે તો બહુ ધમાધમ નર્સિંગ ઓન કરી રહી છે. હમણાં એક હજુ એક બે મહિના પહેલાં પૂરી કરી, આજે બીજી છે, નેક્સ્ટ મંથમાં ત્રીજી છે. એટલે મને લાગે છે એ લોકોએ વર્ષની કદાચ 10 પ્લાન કરી છે કે શું ઓલ ઓવર ગુજરાતમાં. સારું છે એ કરી છે તો એની માટે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે, મેન્ટલ હેલ્થ પ્રમોશન માટે, એ બધા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે જેનાથી મેન્ટલ હેલ્થ અવેરનેસ ખૂબ જ વધશે. અને આપણે બધા જે સ્ટુડન્ટ્સ છે એ બધાને ખબર છે કે જે આપણે જનરલ નર્સિંગ કરીએ છીએ કે બીએસસી નર્સિંગ કરીએ છીએ એ અનટિલ અનલેસ એમએસસી હોય અને આપણે સાયકાટ્રિક લીધું હોય તો આપણે એમાં થોડું કંઈક શીખતા હોઈએ છીએ. બાકી જીએનએમમાં ઇગ્નોર સબ્જેક્ટ જેટલું છે એટલું વાંચીને ગોખીને પાસ થઈ જવાનું છે એવું છે. બીએસસીમાં હા કરી લઈએ છીએ કારણ કે આપણે ભણવું પડે છે પાસ થવા માટે. સાયકાટ્રિકમાં પાસ થવું જરૂરી છે બીએસસીમાં એટલે થોડું ભણી લઈએ છીએ. એકચ્યુઅલી સાયકાટ્રિક એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. કોઈની સાયકોલોજીને સમજવી ઇટ્સ નોટ અ કપ ઓફ ટી ફોર એવરીવન, રાઈટ? ઇટ્સ અ વેરી હાર્ડ એન્ડ વેરી ચેલેન્જિંગ ટાસ્ક ફોર ધ નર્સિસ. કારણ કે આપણે કોઈના ઇમોશનની જોડે ડીલ કરીએ છીએ. હે તાવ આવે છે તો આપણને ખબર પડશે કે એને તાવ આવી ગયો છે તો આપણે મેડિસિન આપી છે. આ એવું નથી, આ ઇમોશનની ગેમ છે આખી. જો તમે ઇમોશન અને સાયકોલોજીને સમજી ગયા તો કદાચ તમારી જિંદગી જીવવાની ફિલોસોફી આખી બદલાઈ જશે. ઇવન આપણી પણ હે ને જેને જે ગમે છે એ તમે આપ્યું તો કોઈની જોડે કોન્ફ્લિક્ટ થવાની શક્યતા ખરી? ના, નહીં. હા, એટલે સાયકોલોજીને જાણવાની ખૂબ જરૂર છે. અત્યારે બધા કહે છે કે નર્સ એક એવી વ્યક્તિ છે, પહેલાં તો દરેક જણાએ પોતે નર્સ છે એ બીંગ નર્સ પ્રાઉડ લેવાની વાત છે. કારણ કે અત્યારે એ જમાનો નથી કે જે 20 વર્ષ પહેલાં જે 25 વર્ષ જે પહેલાં હતો કે હા નર્સિંગમાં છે. ના, આજે એક હાઈ ડિમાન્ડિંગ પ્રોફેશન રહ્યો છે, એક ઓટોનોમસ પ્રોફેશન થયો છે અને જે હેલ્થકેર ડિલિવરી સિસ્ટમનું એક હાર્ટ છે એના એ પિલર્સ પર આખી હેલ્થ સિસ્ટમ સ્ટેન્ડ કરે છે. આજે નર્સિંગ સ્ટાફ છે એ પોતે પ્રિસ્ક્રિપ્શન નથી લખી શકતું, ડૉક્ટરની જેમ દવા નથી લખી શકતા, પણ શું લખે છે? કોઈની લાગણીઓ લખે છે. એને જે પ્રેમ આપે છે વોર્મથ લખે છે, લવ લખે છે, બ્લેસિંગ પેશન્ટ માટે લખે છે, ફિલિંગ્સ લખે છે એના. અને એક એને જે બીમાર છે અને એક એને જે સાજો કરીને જે ટોપ લેવલ પર લાવે છે એ છે આ નર્સાજી.